હું ભાટિયા પારુલ, ગામ મારું લુણાવાડા. મુદ્દાની વાત એ છે કે આજે દેશની અંદર કોઈ પણ વ્યક્તિઓ જોડે અન્યાય થાય ત્યારે તમે પોલીસ સ્ટેશન જાઓ, બરાબર. પણ પોલીસ એટલી નિઠ્ઠલ્લી છે કે એમની અંદરની પોલ હું તમને બતાડું કે જ્યારે તમે અરજી તો લખાવો, અરજી તો તમે કરાવો, પણ અરજદારની અરજી લીધા પછી તે લોકો સાઇન નહીં કરે. કેમ સાઇન નહીં કરે? કેમ કે જ્યારે કોર્ટની અંદર આપવાનું થાય કે પછી આગળ લાંબુ ચલાવવું હોય ત્યારે તે લોકો સાબિત કરી દે કે આ તો કોમ્પ્યુટર પર ટાઈપ કરાવી અને અમારું નામ બદનામ કરે છે. કેમ કે તે લોકોને ખુદ ખબર છે કે જો અમે સાઇન કરીશું તો જાતે જ ફસીશું. એટલે પહેલાં તો સાઇન નહીં કરે, તમારી કરાવી લેશે, તમને કાયદો શીખવાડશે. પણ જ્યારે તમે એમને કાયદો શીખવાડવા જશો ત્યારે પહેલાં તો તમારી ભૂલ ક્યાં પડશે? તેમની ન કરેલી સાઇન પર. તે આસાનીથી છૂટી જશે. પછી તમે રાજ્યમાં અપીલ કરશો તો રાજ્ય અધિકારી પણ આ જ રીતના કરશે. એટલે હું કહું છું કે આ આપણા દેશની અંદર આ લોકો ન્યાયના નામ પર લૂંટે છે અને ગરીબના નામ પર લૂંટે છે. આ લોકો ગમે એટલું ગલત કરે પણ તે લોકો નિર્દોષ સાબિત થાય. હા, અને આવું સાચું કોઈ બતાડી દેશે તો પછી કાં તો તેને આક્ષેપો મૂકશે, કાં તો એવી પોસ્ટો બનાવશે આ વિડીયોના મારફતે આપણા સ્ક્રીનશોટો પાડી અને એવી બદનામ થવાય તેવી પોસ્ટો લગાડશે જે મોં બતાવવાના લાયક પણ ના રહે. આ લોકો બિલકુલ આસાનીથી કરી નાખે છે અને એથી ધરપત ના થાય તો આ સલાહ આપનાર અને વિડીયો બનાવનારને કાં તો હત્યા કરાવી નાખે, કાં તો એક્સિડન્ટ મારફતે મરાવી નાખે, કાં તો પછી ગેરકાનૂની વસ્તુ મૂકી સંડોવી નાખે, કાં તો ખોટા કેસમાં ફસાવી નાખે, કે પછી સાચા પર કરતા હોય અને આ કાંઈ જ ના કરી શકે. જ્યારે આવી આફત કોઈના પર આવેલી હોય કે આ વિડીયો બનાવનાર વ્યક્તિઓ પાસે આવેલી હોય, આ જ રીતે હું પણ શિકાર થઈ છું. અત્યારે આ લોકો પૂરેપૂરા એમના નીચે રેલો આવેલો છે જે જિલ્લાથી લઈ તાલુકાથી લઈ જિલ્લાથી લઈ રાજ્યના જે ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ રાજ્ય સુધી અને રાજ્યથી લઈ અને ગૃહ મંત્રાલય દિલ્હી શાસન સુધીના લોકો ફસાયેલા છે. હવે આ લોકો પાસે આપણે પોલીસ સ્ટેશનમાં કોઈ કાર્યવાહી ના થાય, ઓનલાઈન FIR કરાવો તો તમારી રદ કરાવી નાખે અને પછી તમે કોર્ટની અંદર અપીલ કરવા જાઓ અને વકીલ ખોળો તો વકીલની બિચારાની નોકરી જોખમમાં મુકાય કે જેથી તેને દબાણ આવે કે આ અધિકારી સામે રિપોર્ટ ના કરાય. કેમ કે કોર્ટની અંદર રિપોર્ટ કરે તો સચિવ પર પણ થાય, ગૃહ મંત્રાલય પર પણ થાય અને જ્યાં તમે અપીલો કરી હોય, અરજીઓ RTI માગી હોય ત્યાં તમારા રિપોર્ટો જાય. એટલે આ લોકો પર કોર્ટમાંથી નોટિસો જાય અને નોટિસો જાય એટલે આ લોકોને દોડવું પડે અને દોડવું પડે એટલે આ લોકોને બદનામી થાય, કાં તો એમની નોકરી પણ જઈ શકે, જોખમમાં મૂકી શકે. એટલે આ લોકો શું કરશે ખબર છે? ભૂલથી પણ તમને વકીલ મળ્યો, મને તો હજુ નથી મળ્યો,
એવો નીડર વકીલ કે જાબાજ કે જનહિત માટે બોલી શકે, અવાજ ઉઠાઈ શકે, પણ ભૂલથી તમને કોઈ એવો એડવોકેટ વકીલ મળ્યા તો એ લોકો તેમના પર આક્ષેપો મૂકે, આપણા પર આક્ષેપો મૂકે અને પોલીસને આગળ કરી અને આપણને અંદર કરાવી દે. હવે તમે મને બતાવો કે કોર્ટ શું કામની, કેમ કે આ લોકોને ખુદ ખબર હોય, રિપોર્ટ લખાયા પછી આ વ્યક્તિ જિલ્લાના કોર્ટમાં ઊભા રહેવાના નથી, તે હાઈકોર્ટની મદદ લેશે અને હાઈકોર્ટની અંદર પણ આપણને આ સમસ્યા ઊભી થાય કે જે વકીલ આપણને નોટિસ રિપોર્ટ લખવા તૈયાર ના થાય. અને જ્યારે તમે વકીલ ખોલવા માર્યા ત્યાં સુધી તો તમારું આ લોકો પૂરું કરી નાખે, કાં તો શોષણ કરાવી નાખે, કાં તો બલાત્કાર કરાવી નાખે, કાં તો બોમ્બ બ્લાસ્ટથી ઉડાડી નાખે, કાં તો પછી અગવા કરાવી નાખે, કાં તો તેમના બાળકો ઉઠાવી દે, એટલે સાઇન કરવા તમને મજબૂર કરી નાખે. એટલે હવે તમે મને વિચારો કે આ આપણી સરકારની અંદર જનહિતને ન્યાય છે? અરે ન્યાયના નામ પર આ લોકો લૂંટારા છે, લૂંટારા, દગાબાજ છે. અરે અંગ્રેજો કરતા પણ આ લોકો જલ્લાદ છે. શું આ લોકો અંગ્રેજો કરતા પણ જલ્લાદ છે? ન્યાયના નામ પર લૂંટે છે, બેન દીકરીઓના નામ પર લૂંટે છે, અરે ધર્મના નામ પર લૂંટે છે, કાયદાના નામ પર લૂંટે છે. અરે સતત લૂંટ ચાલી છે. સાચું કહે ને તેને ખરેખર ફસાવી નાખે. અને એમાંય પાછા ગોદી મીડિયા ચાપલુસી કરવા એવા દડડાયા થવા આવે કે જે પ્રશ્ન હોય તે તો બાજુ પર રહ્યો, પણ અલગ અલગ પૂછવાનું ચાલુ, સાદીશો રમાય. પણ આવા લોકોને સપોર્ટ મળે, ગદ્દારોની જીત થાય, ગદ્દારોને શાબાશી મળે અને ન્યાય અને સાચી હકીકત બોલનારને સજાયું મળે. આપણા દેશની અંદર ચોકીદાર જ ચોર હોય, દેશ ચલાવનાર જ ગદ્દાર હોય અને દેશની અંદર ન્યાયની ગુહાર લગાડે અને ન્યાય ન મળે અને ન્યાય ન મળવા દે, એનું મૂળ કારણ આપણી સરકાર. જે સરકારને જનતાની પડી જ ના હોય, જનતા મરે કે જીવે ખાલી તેમને ખુરશીની પડી હોય. આ દેશની અંદર જ્યારે એ જ રીતના રાજ્યતંત્ર, કેન્દ્રતંત્ર અને જિલ્લા તંત્ર આ જ રીતના ચાલતા હોય, કેમ કે ન્યાય પર અન્યાય મળતો હોય, ન્યાય માગશો તો લાઠી મળે. હવે આ વિડીયો તો મેં બનાવ્યો, પણ આમાંય શાયદ ભલે મારી હત્યા થઈ જાય, પણ યાદ રાખજો હું મરવાથી ડરતી નથી. પણ જેને ભૂત ચડ્યો હોય ને કે ન્યાયનો કે પોલીસ શાસનનો, આજે બેન દીકરીઓને હું ખાસ જણાવું છું તો એ તમે ભૂલી જાજો, કેમ કે આજે બેન દીકરીઓની કિંમત કચરા બરોબર છે. ખાલી જ કહેવાનું છે બેન દીકરીઓના નામ પર ચરી ખાનારા છે આ લોકો, ન્યાયના નામ પર ચરી ખાનારા છે. અને આ મીડિયા જ્યાં જરૂર છે ત્યાં નહીં પહોંચે, જ્યાં અન્યાય થાય છે જલ્દી ત્યાં નહીં પહોંચે, કેમ કે તેમના આંકડાઓ
તેમને ના જવા દેતા હોય કેમ કે ડબલ રૂપિયા મળતા હોય. હવે આટલું કીધું એટલે શું કહેશે ખબર? માનહાનિ તો ભ્રષ્ટાચારીઓને કદી માનહાનિ લાગતી નથી. અરે ડૂબીને મરી જાઓ. કોઈના ગરજે તમે સત્તા શાસન ચલાવતા હોય ને તો રાજીનામું મૂકો સાલા જલ્લાદાઓ જલ્લાદો. આ જનતાનું રાજ છે. આજે નેતા મંત્રી કે સરકાર જીતે છે તો જનતાના વોટથી જીતે છે. આ શાસનો સત્તા શાસનો ચાલે છે તો જનતાના ટેક્સ વસૂલીથી ચાલે છે. અરે શરમ કરો શરમ. એટલે હું મારી બહેન દીકરીઓને સતત જાગૃત કરું છું કે જેવી હું ભોગ બની એવી કોઈ બને ના. કેટલાને મારશે આ લોકો, કેટલાને મારશે. હું કહું છું આપણા દેશમાં કેટલી જનતાને આ લોકો હત્યા કરાવશે, કેટલી મારશે. મને જવાબ તો આલો. જ્યાં સુધી આ મોદી સત્તા શાસન હશે ત્યાં સુધી જનતાને સંડોવાનું જ છે. આ રીતના ભોગવવાનો જ વારો છે. કેમ કે ન્યાયની માં રોડે રખડે છે અને કાયદાની માં ખિસ્સે રખડે છે. એટલે તમને ન્યાય મળે તમે ભૂલી જાજો અને એવી અંધશ્રદ્ધામાં ના રહેજો કે પોલીસ મારું સાંભળશે. આવું સમજી કોઈ દિવસ કોઈ પગલું ના ભરતા. કાયદા ખાલી આપણને લૂંટવા માટે છે. કાયદા એ લોકો જ્યારે ફસાય ત્યારે આગળ આવે છે. પણ આમાં જનતાની ભૂલ છે. જ્યારે પોલીસ સ્ટેશનમાં અપીલ કરવા જાઓ ત્યારે સહી ના કરે ત્યાં સમજી જજો કે આ ન્યાયનો દરવાજો નથી, ન્યાયના નામ પર લૂંટનાર દરવાજા છે. આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, દરેક નાગરિક સુધી પહોંચાડજો. જેવી હું ભોગ બની એવી કોઈ જનતા બને ના. અને મને કાંઈ કરે કરાવે તે એના જવાબદાર આપણા મહીસાગર જિલ્લા અધિકારી એસપી વડા અને કલેક્ટર, મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જવાબદારીઓ રહેશે. કેમ કે આ તંત્ર પર બિલકુલ આ લોકો ધ્યાન નથી આપતા. અને આ વિડીયો બનાવતા મને જનતા માટે જ બનાવું છું અને જનતા મને ન્યાય આપે. ન્યાય અપાવવા મારા વિડીયોને વધુમાં વધુ શેર કરે અને દરેક નાગરિક સુધી પહોંચાડે. દરેક નાગરિક મારો સપોર્ટ રહે કે જેથી હું બની એવું કોઈ જનતા ભોગ બને ના. આ વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને તમારી રાય મને લખી જણાવજો. જય હિન્દ, જય ભારત.